નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આ છે મિત્ર ચિત્રકૂટ ધામમાં આવેલો રામઘાટ, જે મંદાકિની નદીના કિનારે આવેલો છે, જ્યાં ભગવાન શ્રી રામે સ્નાન કરેલું છે. શ્રદ્ધાળુ ભક્તજનો અહીં સ્નાન કરી અને કામદગીરી પર્વતની પરિક્રમા કરે છે. તો આજના વિડીયોમાં તમને કામદગીરી પર્વત વિશે તમને જણાવશું મિત્રો. આ કામદગીરી પર્વતની પરિક્રમા કરવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામે વનવાસના 11.5 વર્ષ આ ચિત્રકૂટ ધામમાં વિતાવ્યા હતા. 11.5 વર્ષમાંથી સૌથી વધારે સમય આ કામદગીરી પર્વત ઉપર ભગવાન શ્રી રામે વિતાવ્યો હતો. ત્યારે પ્રભુ શ્રી રામ આ કામદગીરી પર્વત છોડીને જતા હતા ત્યારે તેમને એક વચન આપ્યું હતું. ત્યારે ભગવાન શ્રી રામે વચન આપ્યું અને કહ્યું કે તમારી પરિક્રમા જે કરશે તેમની મનની મનોકામના પૂર્ણ થશે. અહીં ભક્તજનો સવારે વહેલા રામઘાટમાં સ્નાન કરી અને આ કામદગીરી પર્વતની પરિક્રમા કરે છે મિત્રો. આ છે કામતાના પ્રથમ મુખારવિંદ મંદિર. મિત્રો અમારી ચેનલનું નામ છે દિલ્હી દેરાજ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને શેર કરતા રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો. આ કામતાનાથનું મુખ છે અને બીજું મુખ છે પ્રભુ શ્રી રામનું છે, તે પ્રાણ પ્રતિષ્ઠા કરીને બેસાડેલું છે. જે કામતાનાથનું મુખ છે એ સ્વયંભૂ છે. આ ચિત્રકૂટની પાવન ધરતી ઉપર ભગવાન શ્રી રામે 11.5 વર્ષ વિતાવ્યા હતા. ત્યાં દર્શન કરવા માટેની ઘણી બધી જગ્યાઓ તમને બતાવશો આ વિડીયોમાં. આ ચિત્રકૂટ ધામમાં રામઘાટ આવેલો છે મંદાકિની નદીના કિનારે. તો ગુપ્ત ગોદાવરી આવેલી છે. આ કામદગીરી પર્વત પણ ત્યાં આવેલો છે ચિત્રકૂટ ધામમાં. જાનકી કુંડ પણ ચિત્રકૂટ ધામમાં જ આવેલો છે. અને સ્ફટિકશિલા પણ ચિત્રકૂટ ધામમાં જ આવેલી છે. મિત્રો આ કામદગીરી પર્વત ઉપર બીજા ઘણા બધા મંદિરો પણ આવેલા છે. સાથે સાથે તેમના પણ આપણે દર્શન કરીશું મિત્રો આ વિડીયોમાં. આ કામદગીરી પર્વત ઉપર સરસ મજાનું એક શિવલિંગ આવેલું છે, તો સાથે સાથે તેમના પણ મિત્રો દર્શન કરી લેજો. મિત્રો તમે અમારી ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે.
મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને શેર કરવાનો અને વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા મિત્રો. સેલ્ફી અને ફોટોગ્રાફીના શોખીન માટે આ બેસ્ટ લોકેશન છે મિત્રો. આ છે મિત્રો કામના દેવી માતાની પાવનકારી પ્રતિમા. જ્યારે મિત્રો તમે કામતગીરી પર્વતની પરિક્રમા કરો છો ત્યારે ભગવાન શ્રી રામ અને ભરતનું જ્યાં મિલન થયું હતું એ જગ્યા પણ તમને જોવા મળે છે મિત્રો. આ કામતગીરી વ્રત કાંતાનાથ તરીકે પણ ભારત વર્ષમાં પ્રસિદ્ધ છે. અહીં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીજીની સરસ મજાની પ્રતિમાઓ પણ વિરાજમાન છે મિત્રો. મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય ભારત.